નમસ્કાર મિત્રો, એકવાર મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ એ જ વિશાળ ભેખડ છે જેમાં વર્ષોથી મહાકાળી માના બેસણા છે અને મહાકાળી માનું એકમાત્ર મંદિર એવું છે જેમાં મહાકાળીમાં ભેખડ નીચે બિરાજમાન છે. મહાકાળી માની મૂર્તિની બાજુમાં જ આ ગુફા આવેલી છે. એક લોકવાયકા મુજબ એવી પણ માન્યતા છે કે આ ગુફા ઠેઠ પાવાગઢ સુધી નીકળે છે. તેમજ મહાકાળી માની બાજુમાં જ અખંડ જ્યોત પ્રગટી રહી છે જે છેલ્લા 35 વર્ષથી પ્રગટી રહી છે. તો મિત્રો આપણી સાથે કાળીપાટ ગામે ભેખડવાડા મહાકાળી માના કાળીપાટના સ્થાનિક એવા મુકેશભાઈ ભરાડિયા જોડાઈ ગયા છે, જેમની સાથે આપણે આ મંદિરની થોડી વાતચીત કરીશું. કેમ છો મુકેશભાઈ? મજામાં. હવે ભેખડવાડા મહાકાળીમાં વિશે મંદિર વિશે થોડીક આપ માહિતી આપો. બરાબર છે. તો માહિતી પર તમને વાત કરું ને કે ભાઈ આ મંદિર બહુ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. અચ્છા, બહુ પુરાણ. હા, બહુ પુરાણ. જાજા ટાઈમ પહેલા આ મંદિર નહીં પણ એક નાનું એવું ભોયરું હતું ને ભેખડ હતી. અચ્છા, એટલે ત્યાંથી અમારા ભેખડવાડા મહાકાળીમાં કહેવાય છે. હા, જે આપણે પાછળ જે ભોયરું છે એ જ હાલની તકે છે. હાલની તકે આ ભોયરું છે એ નાનું ભોયરું હતું, પણ જેમ જેમ આ મંદિરનું પરિવર્તન થતું ગયું એમ થોડુંક અત્યારે વ્યવસ્થિત જગ્યા થઈ ગઈ છે. અચ્છા. અને લોકવાયકા તો એવી પણ છે કે આ ભોયરું પાવાગઢ સુધી જાય છે એવું લોકવાયકા કહે છે. ભાઈ માણસો એમ કે ભાઈ આ મંદિરનું ભોયરું ક્યાં સુધી પાવાગઢ લગી જાય છે. હા. પ્લસ અહીંયા લોકો કેવી કેવી માનતા લઈને આવતા? માનતા તો જો કે ઘણી બધી માનતાઓ આવે છે. માણસો એ તો જો કે આપણે એવું ધ્યાન રહેલું છે કે કોઈ માણસને જાજા વર્ષો ઘરે સારું ન થતું સારું થઈ ગયેલું છે, કોઈ બહારના એવા કામ હોય એવા બધા કામ થઈ ગયેલા છે, નારિયેળ શ્રીફળથી માંડી તાવાના બધા મોટા મોટા કામ થઈ ગયેલા છે માણસોના. અને દર રવિવારે અને બુધવારે બહુ જાજી માનતા હોય માણસો આવે જ છે. આવા પ્રસાદ દર રવિવારે બુધવારે દર વધુ બુધવારે રવિવારે હોય જ છે. મંદિર આશરે કેટલો જૂનું હોય છે મુકેશભાઈ? મંદિર આશરે તો જો કે હું તો બહુ ખાસ નથી કહી શકતો પણ બહુ વર્ષો જૂનું મંદિર છે. મંદિરનું પરિવર્તન આજે 35-40 વર્ષથી તો થતું જાય છે. ત્યારે નાનું એવું ભોયરું જ હતું. હા, ત્યારે વડાળીની અંદર વિગતમાના બેસણા થયા એટલે એ બહુ વર્ષો કહેવાય જૂના, એટલે બહુ જાજા સમય એ સમય વખતે આ બધું થઈ ગયું છે. હા, એ વાત થાય છે. આપણે ગઈડિયાના મોઢે અમુક વાતો સાંભળેલી એ હું તમને કહું છું. મેં તો એવું સાંભળ્યું છે કે અહીંયા કદાચ આપણે વડીલ ગઈડિયાને પૂછ્યું તો એ એમ જ કહે છે કે અમને ખ્યાલ નથી ત્યારનો છે. હા, ખ્યાલ નથી ત્યારથી એમ. એટલે બહુ પૌરાણિક મંદિર છે. પૌરાણિક મંદિર કહી શકાય. હવે કોઈ અમારા દર્શકોને માતાજીના મંદિર ભેખડવાડા મહાકાળીમાના મંદિરે આવવું હોય તો અહીંયા સહેલાઈથી કઈ રીતે પહોંચી શકે? રસ્તો સમજાવો. સહેલાઈથી હા, કે ભાઈ રાજકોટ બહારથી કોઈ આવતા હોય એમાં અહીંયા આવવા માંગતા હોય માતાજીના દર્શન કરવા? રાજકોટથી આજીડેમ ચોકડીથી 9 કિલોમીટર કાળીપાટ ગામ આવે. અચ્છા. બરોબર. કાળીપાટના પાટી આવીને કોઈ પણ ન પૂછે કે કાળીપાટ ભેખડવાડી મહાકાળીના મંદિરે જવું છે તો સહેલાઈથી બતાવી દે. ગામના પાદરની અંદર આયા પછી તો કોઈ પણ છોકરાએ આવીને મંદિરે બેસે. નાનો છોકરો પણ અહીંયા અને મેઇન રોડ જ છે. ગામના પાદરથી આવી મેઇન રોડમાં સીધું મંદિરના કાંઠે મંદિર આવે. આભાર મુકેશભાઈ. જે ભાવિકો અહીં આવીને માતાજીને તાવા પ્રસાદની માનતા કરે છે તેમના માટે વાસણની અને આ જમવાની વ્યવસ્થા છે. તો મિત્રો તમે પણ થોડો સમય કાઢીને રાજકોટ નજીક આવેલા ભેખડવાડા મહાકાળી માના મંદિરની મુલાકાત અવશ્ય લેશો. આજી નદી કિનારે આવેલું માતાજીનું આ મંદિર ખૂબ જ સુંદર અને અદ્ભુત છે. મિત્રો આશા છે કે તમને આજનો અમારો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખજો. તેમજ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે.